મજામાં ને? આજે આપણે ધોરણ 7 હિન્દીની અંદર બીજો પાઠ ભણવાનો છે. બીજું છે એ કાવ્ય છે. આપણે પહેલો પાઠ પૂરો કર્યો, ચિત્રપાઠ. હવે આપણે બીજું છે એ કાવ્ય છે. પછી હું તમને સાથે પોથીના ફોટા પાડીને મોકલી દઈશ. તમારે પાઠ્યપુસ્તકની અંદર બીજો પાઠ છે જબ યાદ તુમારી આતી હે, એ કાવ્ય ખોલવાનું છે અને આપણે આજે સમજીએ. હોમવર્ક બધાએ રેગ્યુલર મોકલવાનું છે. જેનું હોમવર્ક નહીં હોય એને અહીંયાથી ઇન્ટરનલ માર્ક ઓછા આપવામાં આવશે. એટલે હોમવર્ક બધાએ કરી નાખવાનું રહેશે. તો આ કવિતા છે તબ યાદ તુમારી આતી હે. આ કાવ્યમાં प्रकृति के सुंदर रूपों में सुबह के ताजगी भरे दृश्य बड़े प्यारे लगते हैं. इसी तरह वर्षा का मौसम भी बड़ा सुहावना होता है. प्रकृति के इन मनोहर रूपों की रचना ईश्वर ने की है, इसलिए उन्हें देखकर कवि को एक महान कलाकार के रूप में ईश्वर की याद आ रही है. તો આમાં પ્રકૃતિની વાત કરવામાં આવી છે. તાજી અનુભવેલું સુંદર દ્રશ્ય, વર્ષા, મોસમ, એ બધાની વાત કરવામાં આવેલી છે. અને આ બધું જોઈ અને કવિને ઈશ્વરની યાદ આવે છે. તો તમે જુઓ, પેલું કાવ્ય પરિવચન છે રમેશભાઈ राम नरेश त्रिपाठी का जन्म 4/3/1989 को उत्तर प्रदेश में सुल्तान जिले के कोयरीपुर गांव में हुआ था. तो लेखक कौन है? तो कि राम नरेश त्रिपाठी. હવે એમાં તમે જોઈ શકો છો કે આ કવિ છે એ ઉપન્યાસય, નાટ્યકાર, આલોકન, એની મુખ્ય કાવ્યભૂમિ મિલન, પથિક, સ્વપ્ન ઓર માનસી છે. એની ઉપર એ હિન્દુસ્તાન એકેડમી કા પુરસ્કાર પણ મળ્યું છે. આનંદદાતા નામ એમકો એને દેવામાં આવ્યું છે. પછી પ્રાર્થના ને ગીત ખૂબ જ એનું પ્રસિદ્ધ છે. એનું જે મૃત્યુ છે એ 16/1/1992 થયું હતું. તો જુઓ, सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता. તો કે સવારનું વાતાવરણ છે કેવું હોય છે? ખુશ્બુ ભરેલી હોય છે, સુગંધીદાર હોય છે. પ્રકૃતિનો કણ કણ આપણને દર્શન મન હરી લે એવું હોય છે. રીમઝીમ બારિશ મેં સુબહ કા દ્રશ્ય મનોહર હોય છે, આકર્ષક હોય છે. પ્રકૃતિ કવિતામાં આ સુંદર વર્ણન કરવામાં આવ્યું. તો આ કાવ્યમાં પ્રકૃતિનું જ સુંદર વર્ણન કરવામાં આવેલું છે. તો જુઓ શું કહે છે? जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कुछ गीत खुशी की गाती है. કાવ્યનું ગાન બધાએ સાથે સાથે કરતું જવાનું છે. જ્યારે પરીક્ષામાં સવાલનો જવાબ પૂછે તો તમને કાવ્ય આવડતું હોય તો તરત આવડી જશે. जब बहुत सुबह चिड़िया उठकर कुछ खुशी के गीत गाती है, कुछ गीत खुशी के गाती है. कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, दुनिया पर मुस्का. खुशबू की लहरें जब घर से बाहर दौड़ लगाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है, हे जग के सिरजनहार प्रभु जब याद तुम्हारी आती है. जब छम छम बूंदे गिरती है, बिजली चम चम कर जाती है, मैदानों में बन बागों में जब हरियाली लहराती है. जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ठोकर लाती है, मस्ती ठोकर लाती है, है जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है, तब याद तुम्हारी आती है. तो कहे છે કે जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है. શું કહે છે? जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है. चिड़िया भोर में जल्दी उठकर इस तरह चहचहाने लगती है जैसे वे खुशी के गीत कुछ गीत गा रही है. कलियां भी अपने दरवाजे खोल खोल कर दुनिया पर मुस्काने लगती है. खुशबू की लहरें फूलों में से निकलकर चारों ओर फैलने लगती है. इस सृष्टि को रचाने वाले प्रभु, यह सब देखकर मुझे तुम्हारी याद आती है, ऐसा कवि कहते हैं. क्या कहते हैं? तो कि चिड़िया भोर से जल्दी उठकर आती है. ગુજરાતીમાં અનુવાદ કરું તો કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે
કલરવ કરવા લાગતા હોય છે, ગાવા લાગતા હોય છે, કોયલની કૂ કૂ, ચકલીની ચી ચી, એવું બધું સંભળાવા લાગે છે. અને એવું લાગે છે કે જ્યારે એ ખુશીના ગીતો ગાઈ રહ્યા હોય અને જ્યારે કળીઓ પોતાના દ્વાર એટલે કે પાંખડીઓ ખોલીને સૂતેલી દુનિયામાંથી મસ્ત સ્મિત કરવા લાગે છે. એટલે ફૂલ છે એ ખીલી જાય છે એમ. જે એનો દોડવો રૂપ હોય છે, સૂતેલી કળીઓ હોય છે, એકદમ ખીલી જાય છે અને આપણને હસતા હોવું એવું લાગે છે. જ્યારે એ ફૂલ છે એ ચારો તરફ સુગંધ ફેલાવે છે, ફૂલોમાંથી નીકળેલી ચારે તરફ એની સુગંધ છે એ ફેલાવા લાગતી હોય છે, ત્યારે આ બધું જોઈને ભગવાન મને તમારી યાદ આવે છે. તમે આ સૃષ્ટિના સર્જનહાર છો એમ, કે તમે કેવું સર્જનહાર કર્યું છે, ત્યારે મને આ બધું જોઈને તમારી યાદ આવતી હોય છે. વહેલી સવારે પક્ષીઓને જોઉં છું, એના ગીત ગાતા જોઉં છું, મારું મન હરી લે છે. પછી કળીઓ જે સવારમાં ખીલી જાય છે, ચારો તરફ સુગંધ ફેલાવે છે. અને આ બધું કોણે સર્જ્યું છે? તો કે સૃષ્ટિના સર્જનાર. એટલે કવિને સૃષ્ટિના સર્જનાર ઈશ્વરની યાદ આવે છે કે કેવું આ અદ્ભુત રચ્યું છે એમ. પછી કહે છે કે હે जब छम छम बूंदे गिरती है, बिजली चमचम कर जाती है, मैदानों में वन बागों में जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहाँ से मस्ती ठोकर लाती है जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है. एम के छे वर्षा ऋतु में छम छम कर वर्षा की बूंदें गिरती है और चमचम कर बिजली चमकती है, जब मैदानों वनों और बागों में हरियाली लहराने लगती है, जब ठंडी ठंडी हवा भी पता नहीं कहाँ से अपने साथ ढेर सारी मस्ती ठोकर ले आती है, यह सब देखकर हे सृष्टि की रचना करने वाले प्रभु मुझे याद तुम्हारी आती है. क्या कहते हैं? वर्षा की झमझम वर्षा बूंदा गिरती है, चमचम बिजली कर जाती है, चारों तरफ से ठंडी ठंडी हवा आती है, मस्ती ठोकर लाती है, तब सृष्टि के सृजनहार प्रभु की मुझे याद आती है. कवि ऐसा कहते हैं કે વર્ષા ઋતુમાં જ્યારે છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે ત્યારે આપણને પણ જોવાની મજા આવે ને. વરસાદ કેવો મસ્તીનો આપણને બધાને લાગે છે એમ. વરસાદની મજા જ કાંક અલગ હોય છે એમ. જ્યારે વર્ષા ઋતુમાં છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડતા હોય અને ચમચમ કરતી વીજળી ચમકતી હોય, મેદાન વન બગીચામાં હરિયાળી લહેરાવા લાગે, લીલાછમ વાતાવરણો થઈ જાય, બધું ઠંડી લીલીછમ ધરતી થઈ જાય, વાતાવરણ સાદગીભર્યું થઈ જાય, ઠંડુ લાગવા મળે, ઠંડો પવન આવતો હોય અને પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવતો હોય, ત્યારે કવિ કહે છે કે ઓહો સૃષ્ટિના સર્જનહારે કેવું સર્જ્યું છે એમ. એટલે એ સૃષ્ટિના સર્જનહાર એવા ઈશ્વરને યાદ કરે છે કે મને તમારી યાદ આવી ગયા જોઈને કે તમે કેવું સર્જન કર્યું છે એમ. તો આ કાવ્યમાં આપણને બસ આટલું જ તે સમજાવવામાં આવ્યું. પ્રકૃતિનું વાતાવરણ સમજાવાયું છે, પ્રકૃતિનું મહત્ત્વ સમજાવ્યું છે કે ભગવાને કેટલું બધું રચ્યું છે, તો આપણે પ્રકૃતિને છે એ રક્ષણ કરવું જોઈએ, વૃક્ષ બચાવવા જોઈએ, વૃક્ષ વાવવા જોઈએ એમ. ભગવાને કેવી સરસ મજાની રચના કરી છે એમ. આ જોઈને તો કવિને પણ ભગવાનની યાદ આવી ગઈ, તો આપણને તો પણ આવી જોઈએ ને. આપણે ફૂલ ભાડ્યું નથી કે ફૂલ તોડી નાખ્યું, પણ ભગવાને કેવી રચના કરી છે એ તમે જુઓ. ફૂલની અંદર વરસાદ આવ્યો કરી, પણ વરસાદ કઈ રીતે આવ્યો તમે જુઓ. ભગવાનની આ કેવી સર્જન છે, ભગવાનનું કેવું આ સર્જનહાર છે જે એ વરસાદના રૂપે આપણને પાણી આપે છે એમ. હવે તમે જુઓ અભ્યાસ. सुबह होते ही क्या क्या होता है? तो कि सुबह होते ही चिड़िया चहचहाती है, कलियाँ खिलने लगती है, खुशबू की लहरें फूलों से निकलकर चारों ओर फैल जाती है. मैदानों में हरियाली कब लहराती है? तो कि मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है. आपको प्रभु की याद कब आती है? तो कि मुझे तो जो तारे, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदरता देखकर, अद्भुत रूपों देखकर मुझे भगवान की याद आ जाती है. तुम सुबह उठकर क्या करते हो? तो तमारे लखवानो है प्रश्न. जो मैं तो क्या करती हूँ? तो कि मैं सुबह उठकर सूर्योदय हो रहा है वो देखती हूँ. अरे क्या क्या देखते हैं? तो कि सुबह उठकर मैं सूर्योदय देखती हूँ, चिड़िया के चहचहाने देखती हूँ, कलियाँ खिल रही है वो देखती हूँ, अपने अपने काम में लग जाती हूँ. फिर पाठशाला जाने वाले विद्यार्थियों को भी देखती हूँ. दूध वाले घर पे आके दूध देते हैं, कहीं लोग अखबार देने जाते हैं, कहीं लोग अपने अपने काम पर लग जाते हैं. तो कहीं दृश्य मुझे देखने पर दिखाई दे रहे होते हैं.
હવે છે વચન પરિવર્તન કરવાનું છે. જો ચીડિયા ઉડ રહી હે, તો અહીં શું લખશું? એક ચીડિયા છે એટલે વચન પરિવર્તન એક વચનનું બહુવચન કરવાનું છે. તો આવશે ચીડિયા ઉડ રહી હે. ચીડિયા અને ચીડિયાની માથે આમ કરો એટલે ચીડિયા બહુ થાય. કલી નહીં ખીલી હે, કલી તો એનું બહુવચન થશે કલિયા નહીં ખીલી હે. બૂંદે ગિરતી હે, બૂંદે ગિરતી હે, બૂંદે આए બૂંદ ગિરતી હે ને અહીંયા આવશે બૂંદે ગિરતી હે. દરવાજે ખુલ્લે હે, તો અહીંયા દરવાજા ખુલ્લા હે. લડકિયા ખેલ રહી હે, તો કે લડકી ખેલ રહી હે. એક વચનનું બહુવચન અને બહુવચનનું એક વચન કરવું એટલે શું થાય? વચન પરિવર્તન કર્યું થાય, જે તમારે હોમવર્કમાં લાવવાનું છે. હવે છે શબ્દો કે ઉચિત ક્રમ મેં રખકર અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. જો આવી રીતે બનાવવાનું છે. જલ ही जीवन है, फूलों में रंग कौन भरता है, बादल में बिजली क्यों चमकती है, એવું વાક્ય તમારે બનાવવાનું છે. તમારે હોમવર્કમાં પ્રશ્ન 3 અને પ્રશ્ન 1, 2 અને શબ્દાર્થ છે એ લાવવાના રહેશે. હોમવર્ક થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.